પોરબંદરના પ્રવાસન ક્ષેત્રના વિકાસની તંત્ર અને અધિકારીઓ વાતો કરે છે અને વિકાસ સપ્તાહની ઉજવણીની યશોગાથાઓ ગાઈ રહ્યા છે, પરંતુ શહેરમાં દોઢ મહિનાથી બંધ થઈ ગયેલા અસ્માવતી રિવરફ્રન્ટના તાળા ખોલવામાં અધિકારીઓને કોઈને રસ ન હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે દિવાળીના વેકેશન પહેલા રિવરફ્રન્ટ ખોલવામાં આવે તેવી માંગણી થઈ રહી છે। હું જીતેન્દ્રભાઈ મદલાણી હમણાં છેલ્લા 6 મહિના થયા જે આપણી પોરબંદરની ધરોહર કહી શકાય એવું એક રિવરફ્રન્ટ જે કોઈ પણ જાતના કારણ વગર કે કોઈ અંદરોઅંદરની કોઈ પ્રશ્નને હિસાબે બંધ છે। તો આપણે પોરબંદરમાં બીજા વ્યાપાર ઉદ્યોગો છે નહીં, ઉદ્યોગો કોઈ આવતા નથી, એના બચાવો કરે છે, પણ જે પ્રવાસન ઉદ્યોગને એકદમ સરસ રીતે વિકસાવવાની વાત થવા જઈ રહી છે। ત્યારે ખાસ આ વસ્તુનું ધ્યાન દોરીશ કે પોરબંદરની સહેલાણીઓ માટેની ફરવા માટેની સ્થળ રિવરફ્રન્ટ છેલ્લા 6 મહિનાથી આ બંધ છે। અંદર અબોલ જીવ જેને કહી શકાય, વૃક્ષો અને ખાસ તો જે ફૂલોનો બગીચો સુંદર રીતે બનાવેલો છે એ પાણી પાવાના અભાવે, કોઈ પણ મેન્ટેનન્સના અભાવે હાવ સુકાઈ ગયો છે। અંદર કચરાના ગંજ ખડકાણા છે, ગેટને બંધ કરી દેવામાં આવ્યો છે। સવારની ઘડી જે લોકો મોર્નિંગ વોક, એક્સરસાઇઝ વગેરે માટે જઈ રહ્યા છે એ પણ નિરાશ થઈને રોજ પાછા ફરે છે। તો ખરેખર તંત્ર એક આ સારી વસ્તુ પોરબંદરની ધરોહર ગણાય કે જે 41 કરોડ રૂપિયાના માતબર ખર્ચે બનેલી છે, તો એમને જાળવે। છોકરાઓનો જન્મ આપવો સરળ વસ્તુ નથી, પણ એને ઉછેરીને મોટા કરવા એથી પણ થોડું કપરું કાર્ય છે। આ ફક્ત આને જન્મ દઈ દીધો પછી એને ઉછેરના અભાવે મુરઝાઈ રહ્યા છે। તો પોરબંદરની એવી ગયણી ગાયઠી થોડી ઘણી ધરોહર જો બચેલી છે એને જાળવે, સારી રીતે ડેવલપ કરે તો પ્રવાસન ઉદ્યોગ, બીજા પ્રવાસન ઉદ્યોગ વિકસાવવાની વાતો થઈ રહી છે। ત્યારે જૂની જે ધરોહર છે એને યોગ્ય અને વ્યવસ્થિત રીતે સાચવે એવી અમારે તંત્રને ફક્ત વિનંતી છે। આની પ્રત્યે જો કોઈ પણ ધ્યાન થઈ શકતું હોય તો વહેલી તકે ઘટતું કરે એવી આશા પોરબંદર જનતાની। આભાર। જય ભારત, જય હિન્દ।